હોય ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજ્યા છો વાંજ્યા, અને વાંજ્યાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો પટિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પટિયાર ઠોકરે મારે છે. અરે રાજભાઈ, આજ વેરી હતા માંથી વે બનાસી, તો આવો મારા નું વધારો, એક થાળીએ ભોજન મીઠા કરી રાજવી. અરે રાજવી અજમલ, આજે વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું રાજવી અજમલ, આજે પણ વેરી માનું છું. અરે રાજવી અજમલ, આજે જતા જતા કેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં, એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર પગ નમકતા, કારણ કે મારો કુંવર પ્રતાપ તમારું મુખ જોઈ જાય તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. અરે રાજા યાર, તો આજ સતી વેળા તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતીને ખોળે પુરુષ કે પાણુની બંધાય ત્યાં સુધી તમારા પિંગળના પાણી મને રાજ છે રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પટિયાર આજ ગઢના કાંગરે ચડી ખુલ્લી સમસેરે તમારી રાહ જોશે. જય માં ભવાની. અરે અવતાર, કહો મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના શરણાગત સતીમણી હૃદયના લાખ લાખ વંદન છે મારા. કહો રાજા, મધ્યરાત્રિને ગજર ભાંગ્યો તો આ વર્ષના દ્વારકાની અંદર રાણીને યાદ કરવા કારણ. અરે સતી, આજ આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને શાસ્ત્રે બોલાવી શક્યા છે, તો હવે રાજી ખુશી વંદવાની રજા આપો રાણી. હા રાજા, વંતા જરૂરથી સીધાવો, પણ કહેવતમાં કહેવાય છે કે રાજાથી ભગવાનની ભક્તિ કરાય નહીં, માટે માથાના મુગટને ખોળ અર્પિત કરો. હરખેથી કાશીનાથના શરણે સીધાવો, શરણે સીધાવો. ભલે સતી. માથાના એ મુગટ સતી રાણી તમને સોંપો, સોંપો કાઈ હૈયા કે માથાના મુગટ સતી તમને સોંપો. એ જાવી સિરોહી તલવારું ઉડલા તમને સોંપો. સોંપો કાઈ પુત્ર નગદનાયા રાજને ચલાવો રૂડી રીતથી રહે. એ જાવા મેણાના મરેલા અજમલ આલિયા રે. એ જાવા કાઈ શિવો કેરે વડી, મેણાના મરેલા રાજન આલિયા રે. પૂંજારી રે ભાઈ પૂંજારી, શિવ શંકર પૂંજારી. પૂંજારી રે ભાઈ પૂંજારી, ઓલા શિવ શંકર પૂંજારી રે. પૂંજારી રે ભાઈ
ખાઈ હાથમાં લીધું એવડું અને પછી તો ઊભી પૂછડીએ જાય ભાઈ 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 એ ભલા મરી રામો બોલ હરી રામો ભલા મરી રામો બોલ હરી રામો એ ભલા મરી રામો બોલ હરી રામો ભલા મરી રામો બોલ હરી રામો હા આપણે બે હાલી હાલી લાંબા થઈ ગયા હું તો હાવ બાપુ હાવ ઠાકી ગયો હા આ સામે મંદિર દેખાય છે હા જૈન જોયા એમાં અંદર કોણ કોણ બેઠી ના ઝડપ કરતી ના હાલ તમે અહીંયા જ ઉભા રહેજો હો બાપુ હા, હું અહીંયા જ ઊભો હાલ ગાયગા કરતી ના ટાઈટ વાતી ના આ બાપુ હા બાપુ ભોળાનાથ નું મંદિર હે ઓહો હો તો આજ એની એવી સેવા કરવી ના એવી કરવી ના કેવી કે બે ના નાકમાંથી છેંડા નીકળી જાવી ના તું બેહી જા હોય ઝાટકી હું બેહી જા પોસા ભાઈ બાપુ એક હા. ધૂનકી તો જવા દ્યો બે હવા તો દે તોતડીના પેટના શિવ શંકર નું મંદિર હોય તો એની નાની એવી ધૂણકી થવા દેવાય તો ભાંગવાવી ભોળાનાથે નિદેશે ગણેશ ભાંગવાવી એમાં તપરવતી પાણી વાળે સુડા મેલા કે અગડ અગડ વાગે ડમરો નાચે સદાથી નાચે ભૈરવ જય હો મારા બાપુ જય હો ભાંગ કેરા ભોજી અને તું નામ સાથ ભાંગ કેરા એ પીર સે મૈયા મારવતીની મળો ના થયા ગણ ગણ ભાગ ડબરો નાચે સદાજી નાચે મેરો નાચે સદાજી નાચે મેરો Yo, yo. ગાંઠિયા ગંધાય ગાંઠિયા ખાઓ વહીવટ પતી ગયો ને બાપુ મરચા નહીં ખાતો તીખા હે એ બાપુ મંચુરિયમ નો ખાવે એ બાપુ હા બાપુ એ છેલ્લા હાલ આજ તો તારી યાર હું આવતી ના ગરમી થતી ના અરે બાપુ હા બાપુ સામે પેલું મંદિર દેખાય છે હા દેખાય છે એની અંદર ભગવાન કોણ છે બાપુ બાપુ હા. એની અંદર શિવ શંકર નું મંદિર છે ભગત તો ભોળાનાથનું મંદિર હોય 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 તો મારે એમની સેવા પૂજા કરવી છે ઓહો હો તો અમે હું અહીં ભવાડો કરીએ આપણે તેણે હારે બેસી સેવા પૂજા એ કરવી ખાટા ખાટા ગંધાતા હોય તો હનન બનાન નહીં કરતા હનાન નહીં બાપુ સ્નાન અમારી ભાષામાં એને હનાન કહેવાય એટલામાં કંઈક સારી નદી હોય તો બતાવો બાપુ એ છેલ્લા નદી બતાવી દઈ આ બાજુ ગંગા આ બાજુ યમુના આ બાજુ સરસ્વતી અને આ બાજુ ગટેશ્વરી જ્યાં મજા આવે ત્યાં નાતાઓ ભલે બાપુ ખખડા ખખડા વાલા ગંગા યમુનાજીના નીર જો એવા એ પામે બેસીને ગજબો સ્નાન કરે હે તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે કૈલાસના વાસી તમારી ધૂન લાગી બોલા એ તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે ગળે નાગ કાળા તમારી ધૂન લાગી ગળે નાગ કાળા તમારી ધૂન લાગી
આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઇન્દ્રાસના એ હાલમ ડોલક થાય રે દેવોડ હાલમ ડોલક થાય દેવોના દરબાર યાદ હાલમ ડોલક થાય હે હાલમ ડોલક થાય રે દેવોડ હાલમ ડોલક થાય રે દેવોડ હાલમ ડોલક થાય શંકરના કૈલાસ યાદ હાલમ ડોલક થાય બોલાવો કોણ તેજો છે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના ઓય ને પાડું મારીને કાઢું બાર રે ડોલાવે મારા ઇન્દ્રાસના ડોલે હે ડોલે ધરતી લે આકાશ રે હે ડોલે મારા ઇન્દ્રાસના આહા આહા કે પેલાના ઋષિ મુનિઓ એ અમારા બાપ દાદા હજાર વર્ષ તપ કરતા હજી ભૂત થઈને ભટકે હકે ખાવા નથી દેતા છતાં મારા ઇન્દ્રસાને ઊની આશ નથી આવતી નથી આવતી આજકાલનો કડા માથાના માનવી કાળા મથાળો શિવની તપસ્યા ધરી બેઠો છે બેઠો છે આજ મારે માસ નહીં ઘર મસ્ત આજ મારે દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક હા હાલક ડોલર હશે તો એ જ મારું ઇન્દ્રસન જૂઠવી લેવા માંગે છે હા પણ એને ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂઠવી લેવું એ કોઈ સહેલી વાત નથી તો ચાલ મારી સમશે રજમાવી એના ધડ મસ્તક હું આજ જુદા કરું કરો કે અમાર બાપનો દીકરો ઓહો જરાક રહી ગયો પેલો વાર કરતા મારી તલો મને દગુ દઈ રહી છે હા જ્યારે દેવલોકમાં સભા ભરાણી હું મારથી મોટા કોણ કોણ કે દેવ બ્રહ્મા હા એને મને કીધું તું હું કીધું હે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે હા હા ઘરાઈ ગયા હો ભાઈ એ ભાઈ એ રવિભાઈ સંકટ સમયના વાદળા ઘેરાણા છે હકલવું હોય તો હકલી લેજો બાપા પછી કહેતા નહીં કે મારું પહેલું બરોબર ને કાઈ ન બોલું હવે કાઈ ન બોલું માના હામ તો ચાલ હું આ દેવ બ્રહ્માને બોલાવું